કેટલા ફૂલ લગાવશો પણ બગીચો નથી બનાવવાનો માથામાં. ના બસ આ રહેવા દે, આટલું ઇનફ છે. પછી એટલું વજન બી વધે. આ બગીચો લાગે છે. સારું કાઢી નાખું છું. બોલો, મોટી બેન નાની બેન ને પહેરાવે છે કે નાની બેન મોટી બેન ને પહેરાવે છે? મોટી બેન બ્યુટીફુલ લાગો છો તમે, જોરદાર લાગો છો બંને જણા. થેન્ક યુ. વેરી પ્રીટી પ્રીટી. આ રાજ કરતી લાગે છે. હે ને? જબરી લાગે છે. જબરી છો? હા, તમને ફેસ ઉપરથી લાગે? સહેજ બી નહીં લાગતું, મને તો ક્યુટ લાગે છે. મને તો બંને ક્યુટ લાગે છે. ચલો સ્ટાર્ટ કરીએ હવે. હા, કેવો જોઈએ છે મેકઅપ? આમ એકદમ ગ્લોસી ને ગ્લિટર વાળી આઈઝ નામ વધારે ચમક ચમક. ચમક ચમક ગમે છે? હા, શું વાત છે, ચમક ચમક કરી દે. મને બહુ ઓછી બ્રાઇડ એવું કહે કે એકદમ મસ્ત ચમક ચમક વાળો મને મેકઅપ આમ બહુ કરો. આમ ગ્લોસી મેકઅપ જોવે છે. એવું કઈ વાંધો નહીં, એવો કરી દઈએ. શાઇન શાઇન વાળો. હા. ઉપર જુઓ, એકદમ ક્લિયર સ્કિન છે તારી. તો એવું લાગે છે કે છે નથી બરાબર. તો હે સેટિસ્ફેક્શન નથી આવતું કે હજી બરાબર. એકદમ કમ્પ્લીટ છે, મસ્ત સ્કિન છે. કોનો ફોન આવ્યો પાછો? પિયા? ઉપાડવો છે? એક જ. ઉપાડો ઉપાડો. હેલો હેલો. ના બોલ ધ્રુમા. ના કેટલા હતા લિસ્ટ? યશુનામાં જોઈ લો ને. ભરવાના એટલા ભરો, વધારે એક્સ્ટ્રા જ છે. હેલો. હા સારું. હા હા, ફોન મૂકી દઈએ હવે બાજુમાં. ફોન ચાલુ કોઈ છે. કરવા નહીં દે મેકઅપ. આઈ નો, ક્યારનો ચાલુ જ છે ફોન. હવે આ કરવા દે આખો મેકઅપ સ્ટ્રેટ તો સારી વાત છે. સીધી હું જેટલી ફેર છું ને એવો જ રાખજો. તો આમ એકદમ યલો 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 ના કરું, એકદમ ફેર ફેર મેકઅપ કરું. હા, ફેર 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 લાગવી જોઈએ, કે હું યલો ના લાગવી જોઈએ. હા. બહુ ખુશ ખુશ લાગે આજે. લગ્ન ના દિવસે એકદમ ખુશ ખુશાલ હોવું જોઈએ બ્રાઇડ. અડધી બ્રાઇડ તો ટેન્શન માં જ બેઠી હોય બિચારી. તો કેટલા વર્ષની છે? 19. બસ જસ્ટ 19? હા. વાહ, બહુ નાનું લાગી છું ને. હાઈટ મસ્ત છે તારી. 19 ના હિસાબથી હાઈટ, બોડી વેરી પ્રીટી. મોડલ જેવી લાગે છે, એકદમ સુંદર. સો મારી બ્રાઇડ નો ફેસ એકદમ ક્લિયર હતો, અને એને ખાલી અહીંયા 1 અને 2 પિમ્પલ ના માર્ક્સ હતા, જે મેં કન્સીલિંગ કર્યા હતા. બટ ઘણી વાર કન્સીલિંગ કર્યા પછી બી, ફાઉન્ડેશન લગાવ્યા પછી બી નીચેથી એ પિમ્પલ નો માર્ક્સ રિફ્લેક્ટ થતો હોય તો બિફોર ડુઈંગ હાઇલાઇટિંગ પાર્ટ તમારે કન્સીલર લઈને ફરી એના ઉપર કરી દેવાનું છે વિથ ધ ડાર્કર ટોન, રાઈટ. પછી તમે હાઇલાઇટિંગ પ્રોસેસ કરો કે માર્ક્સ છે એ ના દેખાય, રાઈટ. ને તો હાઇલાઇટિંગ કરશો પછી પાવડરિંગ કરશો તો પાવડર લગાવ્યા પછી બી વિઝિબલ થશે. બ્લશર ગમે છે? કેટલું જોઈએ છે? આમ વધારે વધારે, ઓછું ઓછું નહીં. વધારે વધારે બ્લશર બહુ ગમે? બહુ જ. મને બી બહુ ગમે. આઈશેડો કેવું જોઈએ છે? ગ્લિટર ગ્લિટર વધારે હોય ને એવું. ગ્લિટર ગ્લિટર વાળો ઇન્ટેન્સ એકદમ. હા, મસ્ત કરી. ગાલ તો તારા મસ્ત ચમકી ગયા છે. ફૂલ હાઇલાઇટર તને જોઈતું હતું ને. હું ચમકવી જોઈએ, દૂરથી ચમકવી જોઈએ, એકદમ ગ્લો ગ્લો. બધી બ્રાઇડ્સ ના લગ્ન ના દિવસે તો સુંદર દેખાવું જ હોય. શું કેવું? સાચી વાત છે. બ્રાઇડ ના ફંક્શન માં ચાલશે, હા એ જ. પણ લગ્નમાં તો આપણે બેસ્ટ જોઈએ. રિસેપ્શન માં બી ઓકે ઓકે ચાલશે. લગ્ન ના દિવસે સરસ જોઈએ. આયુષી બોલો. લાગુ છું. વાવ, યુ લુક સો બ્યુટીફુલ. સખત લાગો છો. ગ્લો તો બહુ જ મસ્ત આવ્યો છે. મારે જેવું જોતું હતું મસ્ત લાગે છે ને હાઇલાઇટર. ફૂલ ફૂલ હાઇલાઇટર થી નવડાઈ દીધી તને. બહુ જ સો મસ્ત. પ્રીટી, સો પ્રીટી, અતિ સુંદર. થેન્ક યુ. ચલો હવે ખાલી નથ બાકી છે, નથ પતાઈ દઈએ અને દુપટ્ટાનું કરી દઈએ. ફટાફટ નથ પહેરાવો ને. અને એકદમ આમ માપની નાની હો, બહુ મોટી નહીં. નાની જ જોઈએ છે.
જો આ સારી છે, ગ્રીનમાં બી મેચ થાય એવી છે. જુઓ એકવાર કેવી લાગે છે. હા બરાબર છે. હે ને એના લટો બહુ વધારે લટો લાગે છે, ફેસ ઉપર આમ કવર થાય છે. એમને લટ જોઈએ જ છે, પણ થોડીક આટલી કરી દઈએ અને આને અહીંયાથી મને ખાલી આમ અહીંયા પેક કરી આપો. બોલો કેવું લાગે છે? બહુ જ મસ્ત. ગમ્યું? હા બહુ જ.